ડીસા જૂના ડીસા વાસણા રોડ પર રેતીના વાહનો બંધ કરાવવા મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। ડીસા બનાસ નદીના પટમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત શહેરના શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે થોડા દિવસ પહેલા જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે। જેને લઈને જૂના ડીસા વાસણા સદપુર રોડ પરથી રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા માટે 8 ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામજનોની આજે વાસણા ગોળિયા ગામે જાહેર સભા યોજી મૌન રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। 8 ગામના ગ્રામજનો એક જ સૂત્ર સાથે માંગ કરવામાં આવી હતી કે જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવામાં આવે તેમજ રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેને ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહન ચાલકો બેફામ રીતે અને નશાની હાલતમાં વાહનો ચલાવતા હોવાનું પણ ગ્રામજનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી। જ્યારે ગ્રામજનોની રજૂઆત ધ્યાનમાં લઈને જો રેતી ભરીને દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો તમામ સરપંચો અને ગ્રામજનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। અને રેતી ભરીને દોડતા વાહનો માટે બનાસ નદીમાંથી રસ્તો કાઢવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંધો નથી તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ડીસા જૂના ડીસા વાસણા સદરપુર બનાસ નદીના પટમાંથી મોટા પાયે રેતીની ખુલ્લેઆમ ચોરી કરીને વાહનો બેફામ રીતે દોડતા હોવા છતાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। રેતી ભરીને દોડતા વાહનોને કારણે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે। દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે હવે 8 ગામના ગ્રામજનોએ બાયો ચડાવી છે। રેતી ભરીને દોડતા વાહનો કોઈ પણ સંજોગમાં જૂના ડીસા વાસણા સદરપુર રોડ પર નહીં ચલાવવા દેવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે આવનારા સમયમાં વહીવટીતંત્ર દ્વારા શું કાર્યવાહી કે વ્યવસ્થા ઊભી કરી છે તે હવે જોવું રહ્યું। આજે પ્રાંત કચેરી ડીસા અમારું આખું ગામ જૂના ડીસા વાસણા સદરપુર નવા ગોળિયા જૂના ગોળિયા સંતોષ ગોળિયા દસાનાવાસ લુણપુર અને સદરપુરની જે આહવાન તમારી સામે જે બેઠું છે માત્ર ને માત્ર એક ઉદ્દેશ લઈને આવ્યો છે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતીના ડમ્ફરો ચાલે છે એ ડમ્ફરોના ઘણા અમારા ગામના યુવાનોના મૃત્યુ થયા છે અને હાલ તાજેતરમાં 18/8/2025 ના રોજ એક મારા જે મોટા ભાઈનું મૃત્યુ થયું છે અને ગામના એક ભાઈનું મૃત્યુ થયું છે। એના શોક સંદેશ સાથે ત્યાં અમારી એક જ માંગ લઈને અમે આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને અમે આજીજી કરવા આવ્યા છીએ કે આ રોડ ઉપર ડમ્ફરો બંધ કરો અને અમને શાંતિથી જીવવા દો, કારણ કે અમારો દીકરો ઘરથી બહાર નીકળે છે ત્યારે સાહેબ અમને સંકોચ રહે છે કે મારો દીકરો જીવતો આવશે કે એની લાશ આવશે। અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ, મને જે પીડા છે આ ગામની પીડા છે, તમે દેખી શકો છો। તો સાહેબ અમારી એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર જે ડમ્ફરો જે ચાલે છે બંધ કરો। અને બીજું અમે રોયલ્ટી કે કોરીવાળાને કોઈ જ રોકટોક કરતા નથી, અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ જે ડમ્ફરોની અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળાથી 3 કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો અને સદરપુર વડાવળ પણ છે ત્યાં પણ આપી શકો છો। સાહેબ તમારે જો તંત્રને કામ જ કરવું હોય તો સાહેબ તમે કરી શકશો, મને વિશ્વાસ છે આ તંત્ર ઉપર। ગઢવી સાહેબે જે અમને આશ્વાસન આપ્યું છે સાહેબ ખરેખર મને અંદરથી ફીલ એવું થાય છે કે આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈક રસ્તો નીકાળશે અને અમને સુખાકારી આપશે, કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે અને એ ન થાય એના માટે અને અમને આ કાયદો કાયમી માટે જો એક દિવસ માટે જે 2024માં 60 દિવસ માટે આપે તો એ નથી જોઈતો। અને જો તંત્ર નહીં માને તો આ સંખ્યા છે એની હું તમને કહું છું કે આ સંખ્યા જેટલી બેઠી છે, એક જણો 10 લઈને આવશે તો તમે દેખી શકો છો કે કેટલી સંખ્યા આવશે। તમે લઈને આવશો કે નહીં આવો આહવાન દેખી લો સાહેબ। અમે હાલ મૌન રેલી સાથે આવ્યા છીએ, અમે કાયદાનું પાલન કરનારા છીએ। બસ અમારી એક જ માંગ છે કે આ ડમ્ફરો ન ચાલે અને કોઈના ઘરનો જીવો ન ઓલવાય એવી આજીજી છે સાહેબ। મારું નામ જે પરેશભાઈ હમણાં ગુજરી ગયા છે એમનો નાનો ભાઈ છું ભરત। આજે જૂના ડીસાથી જાબડિયા સુધીના 8 ગામના લોકો અમે એસડીએમ કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ।
આ ટર્બાનો આજથી કાયમ ત્રાસ છે અને સદંતર ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આજ પછી આ આવેદનપત્ર આપ્યા પછી કદાચ ટર્બાનો બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપીએ છીએ. આ રોડના કામથી તો ત્રાસી ગયા છે. રોડનું કામ એટલું બધું ધીમી ગતિએ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જૂના ડીસા 1000 બાળકો ભણવા આવે છે એ ત્રાહિમામ પોકારી ગયા છે અને ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ ત્રાહિમામ પોકારી ગઈ છે. એટલે હવે પછી આ સદંતર ટર્બા નિકાલ બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. હવે પછી તેઓ એમને સદરપુરથી સતરાડાથી વેરડી નેશનલ હાઈવે 4 કિલોમીટર થાય છે તેઓ રસ્તો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ અને વડાવળથી 3 કિલોમીટર હાઈવે થાય છે. આ બે હાઈવે એમના માટે સરળ છે એ તેઓ ચાલે તો અમને કોઈ વાંધો નથી અને જો હવે પછી અમારા રોડ ઉપર ટર્બા ચાલશે તો અમે જે કરવું પડશે તે કરી લઈશું પણ સદંતર બંધ કરાવીને જ જપીશું. કાંતિભાઈ લખીરામભાઈ જોશી વાસણ. જૂના ડીસાથી જાબડિયા રોડ પર આ જે ડમ્પરો ચાલી રહ્યા છે રેતીના ડમ્પરો એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો 18 તારીખના રોજ એક ભાઈ પરેશભાઈનું મૃત્યુ થયું છે અને બીજો જે ભાઈ ભણતો હતો એનો બી હાથ કપાઈ ગયો છે. એ અમદાવાદ સારવાર અર્થે છે. આવા વારંવાર આવા ડમ્પરો આવી રહ્યા છે તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહીંયા બધા સરપંચો અને બધા જનમેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. એના માટે આવ્યા છીએ અને શાંતિપૂર્વક રીતે આવ્યા છે અને અમને એવી આશા છે કે અમારે વહેલી તકે જાહેરનામું બહાર પાડી અને આ લોકો ડમ્પરો બંધ થાય એવી અમારી આશા અને અપેક્ષા છે. સાહેબે અમને કીધું છે કે જેમ બને એમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કહેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું. યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગળના અમે આવું આંદોલન કરશું. કહેવા મતલબ કે અમે જ્યાં સુધી આ ડમ્પરો બંધ નહીં થાય ત્યાં સુધી અમે ચંપલાવાના નથી અને ત્યાં સુધી અમે લોકો રોકાવાના નથી. અમારા ડમ્પરો બંધ કરીને જ પછી અમે લોકો રોકાવાના છીએ. અમારે જે હાઈકોર્ટમાં જવું તો અમે તો બી લોકો જઈશું પણ અમે હવે ડમ્પરો નહીં જવા દઈએ. આ કોઈના ઘરનો દીવો ઓલવાય છે આ બીજા ઘરનો દીવો નહીં ઓલવાવા દઈએ અને આ ડમ્પરો અમે બંધ કરીને જ જઈશું. પરમાર ખીમાજી લખમાજી વાસણા ગોળિયા સરપંચ પતિ.